બાવળામાં પાણી ન ઓસરતા આખરે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ એક કે બે દિવસ નહીં પરંતુ 4 દિવસથી આવી જ પરિસ્થિતિમાં બાવળાના રહેવાસીઓ જીવી રહ્યા છે। બાવળામાં ઠેર ઠેર વરસાદી પાણી હજી પણ યથાવત છે। લગભગ 48 કલાક થયા છે। પાણી વરસાદ તો રોકાઈ ગયો છે પણ હજી પણ મુશ્કેલી રોકાઈ નથી ને હજી પણ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જ છે। મોટી સંખ્યામાં લોકો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા। નગરપાલિકામાં સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે ન લોકો નોકરી ધંધે જઈ શકે છે ન બાળકો સ્કૂલમાં જઈ શકે છે। કેટલાકના ઘરોમાં પણ હજી પાણી ભરાયેલા છે જેના કારણે ઘરવખરીને નુકસાન થઈ શકે છે અને સ્થાનિકોએ વિરોધ કરી પાણી નિકાલની પણ માંગ કરી છે। મામલતદારનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને કહ્યું કે પાણી ઓસરતા નથી, ધારાસભ્ય જવાબ આપતા નથી। કેમ બાવળામાં હજુ જળબંબાકારની સ્થિતિ છે? સ્થાનિકોએ પાણી નિકાલની માંગ કરવી પડે એવી તો કેવી સ્થિતિ? શું તમે એટલે ચૂંટાયા છો કે લાચારી ભોગવવી પડે? તંત્રના પાપે જનતા શા માટે હાલાકી ભોગવે? ખાલી 2 દિવસ મહી રહેવા આવો, 2 દિવસ મહી રહેવા આવો, તેવું અંદર રહેવાય છે પાણીમાં। તો સ્થાનિકો જે કહી રહ્યા છે નગરપાલિકાના સભ્યોને કે તમે 2 દિવસ અહીંયા રહેવા આવો ત્યારે ખબર પડે કે કેવી પરેશાની, કેવી હાલાકી થતી હોય છે। અહીંયા સ્થાનિકો છેલ્લા 4 દિવસથી પરેશાન થઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મકાનોની બહાર હજી પણ પાણી ઓસર્યા નથી, સ્કૂલો બંધ છે અને નોકરિયાત વર્ગ, ધંધાર્થી વર્ગ પરેશાન થઈ રહ્યો છે। બાવળા વિસ્તારમાં હજી પણ વરસાદી પાણીનો ભરાવો છે। સ્થાનિકોમાં બીજા દિવસે પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા ગઈકાલે આખો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને લોકોની વેદના સુધી પહોંચવામાં આવ્યું હતું। ત્યાં હજી પણ આજે પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં લોકો જીવવા માટે મજબૂર બન્યા છે। હજી પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો। બાવળાના રહીશોની કેવી સ્થિતિ છે? બાવળાના રહીશોની 3 દિવસથી એની જ પરિસ્થિતિ છે। આજે પણ પીવાના પાણીની ઉપલબ્ધતા નથી કે આજ સુધી પણ જેમ ક્યાંય પણ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે નગરપાલિકાએ પાણીના પીવાની પણ સગવડ આ લોકોને કરવી જોઈએ, એ પણ અત્યાર સુધી કરી નથી। બીજી વસ્તુ કે અત્યારે જાણવા મળ્યું કે આગળથી પાણી આપણે નદીની અંદરથી હજુ 2 દરવાજા ખુલ્યા છે તો હજુ પાણી તો વધવાનું છે। જ્યારે આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે તો કોઈ સાહેબ હાજર નથી, કહે છે કે રાઉન્ડમાં ગયા છે। રાઉન્ડમાં ક્યાં ગયા છે ખબર નહીં। જ્યાં જ્યાં ઇમરજન્સી છે ત્યાંથી તો અમે આવ્યા, સાહેબ ત્યાંય નથી। અને બીજી વસ્તુ કે સાહેબે માનનીય આપણા એમએલએ સાહેબે એવું કીધું કે કામ બધી જગ્યાએ ચાલુ છે, દરેક જગ્યાએ પંપ મુકાયા છે, ગ્રીનેજ સિસ્ટમથી બધું ચાલુ છે, પણ કોઈ જગ્યાએ અત્યાર સુધી અમે એક પણ પંપ નથી જોયો કે ક્યાંય પણ કોઈ કામ ચાલુ હોય અમને અત્યાર સુધી નજરે નથી પડ્યું કે નથી કોઈ મીડિયાને પણ પડ્યું। તમે મીડિયા પણ સાક્ષી છો। જરૂર, એટલે લોકોની હાલાકી અહીંયા જે જોવા મળી રહી છે, લોકો મોટી સંખ્યામાં અહીંયા બેઠેલા, વિરોધમાં બેસેલા નજરે છે તે જોવા મળી રહ્યા છે। કેટલીક મહિલાઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કેટલા સમયથી બેઠા છો? કોઈ જવાબ મળ્યો છે કે નહીં? કશો જવાબ મળતો જ નથી, કોઈ જવાબ દેતા નથી અને કનુભાઈ અંદરથી બહાર નીકળતા નથી। એને પ્રશ્નનો જવાબ દેવા બહાર તો આવવું જોઈએ। ગમે તે હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ માણસની મદદે તો બધાને આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આનું કારણ શું? અમને કાં તો પાણી કાઢો ને અમે કાઢો, અમે કરીએ શું? અમે 10 જણા અમે કોના ઘરે પહોંચીએ? બધાના ઘર હરકા હોય, મોંઘવારી છે, બધા 5 દી રાખે, 2 દી રાખે, જવું ચા ભૂખે આઈ મરી જઈશું પણ અમે નહીં જઈએ। અમિત શાહ કા નરેન્દ્ર મોદી ઉઠી જો તમે ના પોકારો અમારો પ્રશ્ન તો તમને મારી માતાજી રૂઠે। જરૂર, લોકોમાં અહીંયા ભારે રોષ છે જે જોવા મળી રહ્યો છે। બેન, કેટલા સમયથી આ વરસાદી પાણી ભરાયા છે? કેટલી હાલાકી પડે છે? અમારા 4 દિવસથી પાણી ભરાયું છે પણ કોઈ કશું જોવા પણ આવતા નથી। ટોયલેટની પણ એટલી બધી સમસ્યા છે, પાણીની પણ સમસ્યા છે, કોઈ પાણી પણ આવતું નથી। કેટલા કલાકથી તમે અહીંયા બેઠા છો? અમે કાલ બી આવ્યા હતા, બપોરના આવ્યા હતા, રાત્રે 7 સુધી અમે અહીંયા બેઠા હતા પણ કોઈ અમને એનો જવાબ મળ્યો નહીં અને પછી બધા જતા રહ્યા એટલે અમે ઘરે જાય અને અત્યારમાં સવારના અમે અહીંયા આવીને બેઠા છીએ પણ અમને હજુ કોઈ આવ્યું જ નહીં અને અમે જવાબ કોને કહેવાનું શું, કોની જોડે વાત કરવી? અમારે પરિસ્થિતિ ખૂબ જ કપરી જોવા મળી રહી છે। લોકો અહીંયા બેસેલા છે તે નજરે પડી રહ્યા છે અને આવી જ કપરી પરિસ્થિતિમાં લોકો છે તે વિરોધ કરીને, મોટી સંખ્યામાં વિરોધ કરીને મામલતદાર કચેરીની બહાર વિરોધ છે તે લોકો કરીને નજરે છે તે પડી રહ્યા છે। ગઈકાલે પણ આ જ પ્રકારે સ્થાનિકોની એક જ માંગ હતી કે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે
બસ એક જ આશા રાખી રહ્યા છે, ખાધા પીધા વગરના ગઈકાલથી જ આ કપરી પરિસ્થિતિમાં બાવળાના રહીશો છે જે જોવા મળ્યા છે અને આજે પણ વિરોધ કરતા નજરે પડ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા। તો જે પ્રમાણે રહીશો હાલમાં મામલતદાર કચેરીએ પહોંચ્યા છે, પરંતુ ત્યાં તેમને કોઈ પૂછવાવાળું નથી, કોઈ સમસ્યા સાંભળવાવાળું નથી। આટલી મોટી સંખ્યામાં મહિલાઓ બહાર વિરોધ કરી રહી છે, સૂત્રોચ્ચાર રહીશો કરી રહ્યા છે, તો એક અધિકારીને સમય નથી કે ત્યાં આવીને તેમની વાત સાંભળે અને કંઈક બાંહેધરી આપે, કંઈક વિશ્વાસ આપે કે હા પાણીનો નિકાલ થઈ જશે, પરંતુ તેમને તો કોઈ ફરક જ નથી પડતો। એનો મતલબ એ થયો કે પાણી જ્યારે ઓસરશે તો ઓટોમેટિક ઓસરી જશે, અમે અહીંયા કોઈ કામગીરી કરતા નથી। કારણ કે આ મહિલાઓ જે કહી રહી છે, ગઈકાલે પણ તે અહીંયા બેઠી હતી, બધા અધિકારીઓ બસ એમનો સમય પૂરો થયો તો જતા રહ્યા। આ મહિલાઓના આંખોમાં આંસુ એટલા માટે છે કારણ કે ઘરમાં પાણી ભરાયેલા છે, એના કારણે ઘરવખરીને અનાજને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને એમનું એવું જ કહેવું છે કે આવા મોંઘવારીના સમયમાં તમામ વસ્તુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, તેમની ઘરવખરી છે, અનાજ છે, તમામ બગડી ગયું છે, પણ જવાબ નથી મળી રહ્યો। અહીંયા કહેવાય ને કે લોકશાહી દેશમાં જો આવી હાલત હોય તો પછી આ લોકશાહી દેશ શું કામનો? કારણ કે જ્યારે તમે ફરિયાદ કરો છો ત્યારે અધિકારીઓ જેમના શિરે આ તમામ જવાબદારી છે, એ ચૂંટાયેલા નેતાઓ, એ ચૂંટાયેલા ધારાસભ્યો, એ તમામની જવાબદારી છે કે સમસ્યાનો હલ લાવો। આ તો પ્રાથમિક સુવિધા છે। વરસાદ બંધ થઈ 48 કલાકનો સમય થઈ ગયો છે, પણ હજી પણ જો કેળસમાં પાણી ભરાયેલા હોય તો એ વિકાસને ખરેખર ધિક્કાર છે। તમારી પાસે એવી કોઈ જ વ્યવસ્થા નથી કે આ લોકોનું સોલ્યુશન લાવો। આજે ટ્રેક્ટરમાં બેસીને આ લોકો પહોંચ્યા છે કચેરી ખાતે અને સવારથી બેઠા છે, અધિકારીઓ આવ્યા છે, એમને એસી કેબિનમાંથી બહાર નીકળવાનો પણ સમય સુદ્ધા નથી, તો આ પછી સમસ્યા કહેવાનું મતલબ શું? સમસ્યા કોને કહે? મહિલાઓની આંખમાં આંસુ આવી ગયા છે, લાચારી છે। આજે તમામ વિચારી રહી છે કે આખરે અમે એવી તો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, ના કોઈ મશીન મૂકવામાં આવ્યા છે, ના અધિકારીઓ કોઈ જવાબ આપી રહ્યા છે। અરે બહાર નીકળીને કદાચ આશ્વાસન આપશો ને તો પણ તેમના કદાચ આંસુ રોકાઈ જશે। 12 મહિના થયા, ગઈ વખતે કીધું